ગઈકાલે એટલે કે 17 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા અનામત માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 33% મહિલા અનામતનો કાયદો લાગુ કરવા માટે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, પણ કોંગ્રેસ પક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરતા અને બિલના વિરોધમાં મતદાન કરતા મહિલા અનામત બિલને ખારીજ કરવામાં આવ્યું હતું। આ તકે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષની મહિલા આગેવાનો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોની વિચારધારા સાથે જોડાયેલો પક્ષ છે અને લોકોના હિતમાં રહી નિર્ણય લેનારો પક્ષ છે। ત્યારે ગઈકાલે શાસક પક્ષ દ્વારા જે મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું, જેનો કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ બિલને ખારીજ કરવું પડ્યું એ કોંગ્રેસની એક મોટી જીત છે, જેનો બધા કોંગ્રેસીઓને ગર્વ છે। આ સાથે ક્યાંક અમુક કેટેગરીની મહિલાઓને આ બિલથી અન્યાય થતો હોવાનો પણ જાણવા મળ્યું હતું। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોના મંતવ્યો જાણી વિચાર વિમર્શ બિલનો વિરોધ કર્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા જે ગઈકાલે મહિલા અનામત બિલને જે રજૂ કરવામાં આવ્યું છે તેનો કોંગ્રેસ પક્ષ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો છે અને જે આ બિલને જે ખારીજ કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટના મહિલા કોંગ્રેસની જે મહિલાઓ છે તેમની સાથે આપણે એમની સાથે વાત કરીશું કે આ બાબતને કઈ રીતે જોવે છે, કારણ કે વિપક્ષે જે જોરશોરથી વિરોધ કર્યો હતો તેનો ક્યાંક ને ક્યાંક ફળગો પડ્યો છે અને કહેવાય શાસક પક્ષે આ બિલને નામંજૂર કરવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે ભાર્ગવી ગોહિલ છે, તમે શું કહેશો? ત્યારે જે શાસક પક્ષનું જે બિલ હતું મહિલા અનામતનું જે 30%નું તેને અત્યારે ખારીજ કરવામાં આવ્યું છે, કોંગ્રેસે જોરશોરથી વિરોધ કર્યો હતો, તમે આ બાબતને કઈ રીતે જોવો છો? સૌપ્રથમ તો આપના માધ્યમથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। વિપક્ષ તરીકે ખૂબ સારી ગઈકાલે જે ડિસિઝન લેવાયું એ ખૂબ સુંદર ડિસિઝન લેવાયું। વિપક્ષને આટલું ડિસિઝન લેતા આટલી જ વાર લાગે છે, ત્યારે શાસક પક્ષ તરફથી જે નિર્ણય લેવાનો થતો હશે અને પછી એ નિર્ણય લેવામાં ખારીજ થયો તો એમાં સર્વે કર્યો હશે। ચોક્કસથી કોંગ્રેસ પાર્ટીએ સંપૂર્ણપણે સર્વે કરીને જ ત્યાં આગળ દલીલો કરી હશે અને આ દલીલો સર્વમત માટે બહુ સારી હશે, તો એના માટે થઈને આ નિર્ણય લેવાયો। અને એક મહિલા તરીકે હું ખૂબ ખુશ થઉં છું, બહુ રાજી થઉં છું કે આ નિર્ણયને આપણે વધાવી લઈએ કે ક્યાંક ને ક્યાંક કોઈક કેટેગરીમાં નુકસાન થતું હશે, જેથી કરીને પૂરેપૂરા સદંતર રીતે દરેક ન લેવાયો અને નિર્ણયમાં 2/3 આવી ગયો અને પછી એને ખારીજ કરવામાં આવ્યો। તો મહિલા તરીકે અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી એનો માહોલ છે, તો આ બધી જ વસ્તુઓ ખૂબ નોંધનીય રહેશે। અને અહીંયા એક બીજી વાત પણ મારે કહેવાની રહી કે રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય ચાલી રહ્યું છે, ત્યારે દરેક ઉમેદવારો મક્કમતાથી લડી રહ્યા છે, એ પણ એક સંગઠનની મજબૂતાઈ અને કોંગ્રેસ પક્ષનું સંગઠન દેખાઈ રહ્યું છે। જય હિન્દ। ક્યાંક જે કહેવાય કે પક્ષે જે શાસક પક્ષે જે બિલ રજૂ કર્યું હતું એક મહિલાઓના એમ કહેવામાં આવતું હતું કે મહિલાઓના સપોર્ટમાં બિલ છે, 30% જનરલ કહેવાય મહિલાઓને 30% સમાન કેટેગરીમાં રાખવાની વાત હતી, તો ક્યાંક ને ક્યાંક આ બિલને કોંગ્રેસ પક્ષે એવું શું જોયું હતું જેને વિરોધ કરવો પડ્યો અને ખારીજ કરવો પડ્યું? ક્યાંક કોઈક કેટેગરીમાં નુકસાન થઈ રહ્યું હશે અને તેમને પબ્લિક સર્વે કર્યો હશે પછી જ વિરોધ કર્યો હોય, એમનેમ તો વિરોધ થાય નહીં, એની પાસે કોઈ પુરાવા હશે તો જ વિરોધ કર્યો હશે। કોઈ જગ્યાએ નુકસાન થઈ રહ્યું હશે મહિલાને લઈને તો જ વિરોધ કરવામાં આવ્યો હોય। વિપક્ષ એમનેમ તો વિરોધ કરે નહીં પુરાવા વગર, તો ડેફિનેટલી અને પૂરો મત મળ્યો પણ નહીં, તો એ પણ નોંધનીય બાબત છે। તો સર્વને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસ પક્ષ આગળ વધ્યો હશે। ધન્યવાદ। આપણી સાથે આભાબેન છે, એમની સાથે વાત કરીશું જે મહિલા કોંગ્રેસમાંથી છે। તમે શું કહેશો? જે આખું બિલ રજૂ કર્યું હતું, બિલનો વિરોધ થયો, પક્ષે 2/3 મતનું ક્યાંક ના મળ્યા, તેથી બિલને ખારીજ કરવું પડ્યું, એવું તો પક્ષે શું જોયું મહિલાઓના અન્ય કે ભાઈ આ બિલ રજૂ ન થવું જોઈએ? જો મહિલા તરીકે ડેફિનેટલી મહિલા માટે વિચાર આવે એ બહુ જ શ્યોર વાત છે, પણ અમુક કેટેગરીની મહિલાઓ સાથે અન્યાય થાય એવું નથી ઈચ્છતા। એટલે મને ખૂબ ગર્વ થાય છે, ખૂબ ખુશ છું કે સર્વધર્મ સંભાવની સાથે કોંગ્રેસની વિચારધારા માં મહિલાઓનું હિત પણ જોડાયેલું છે, મહિલાઓના હિત માટે અવાજ ઉપાડેલો છે અને કોઈની સાથે મહિલાઓમાં પણ કેટેગરી વાઇઝ કોઈની સાથે અન્યાય ન થાય એનું પૂરતું ધ્યાન રાખી અને વિરોધ કર્યો
અને એ બિલ ખારિજ થયું એટલે બહુ જ સ્ટ્રોંગ સ્ટેન્ડ કોંગ્રેસે લીધું અને એ વાતનો આનંદ છે. કેટલીક જે વાત કરી કે વાતનો આનંદ છે, પક્ષ માટે ગર્વની વાત છે કે પક્ષના વિરોધમાંથી આ જે બિલ છે તે શાસક પક્ષનું નામંજૂર કરવામાં આવ્યું છે. તો લોકોનો તમને કેવો પ્રતિસાદ મળે છે? લોકો તમને શું કહી રહ્યા છે? કારણ કે મહિલાઓ, તમે પણ એક મહિલા છો, તમે વિસ્તારમાં જતા હોય છો, તમને આ બાબતે મહિલાઓ જે ખાસ કરી છે તે શું કરી રહ્યું છે? આ બાબતે તો મહિલા જો એમાં જેને લાગુ પડતું હોય એ લોકોનો ઓપિનિયન એ પ્રકારનો હોય, જે લોકોને લાગુ ન પડતું હોય એનો ઓપિનિયન એ પ્રકારનો હોય, એટલે મિક્સ્ડ ઓપિનિયન્સ આવી રહ્યા છે. પણ હા, મહિલાઓના હિત માટે જે પણ લોકો વિચારે છે એ લોકોનો ઓપિનિયન તો ડેફિનેટલી અમારી સાથે છે. એટલે જે વિરોધ કરી અને જે નિર્ણય લીધો છે અને ખારિજ થયું છે નિયમ, એના પક્ષમાં દેખાઈ રહ્યું છે અત્યારે લોકોનો ઓપિનિયન. તો આ હતા રાજકોટ શહેર કોંગ્રેસના મહિલાઓ, જેમને સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે કોંગ્રેસ પક્ષે જે 2/3 મત જે આ મહિલા અનામતનું જે હતું, જે બિલ રજૂ કરવામાં આવ્યું, તેનો વિરોધ કરતા ક્યાંક ને ક્યાંક આ જે બિલ છે તે ખારિજ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ માટે કહેવાય ગર્વની વાત છે. આ લોકોનું જે ક્યાંક મહિલાઓનું જે કહેવાય કે ક્યાંક ને ક્યાંક જે અન્યાય થતો હતો તે માટે જે કોંગ્રેસ દ્વારા સર્વે કરીને જે આવડો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં જોઈએ છે કે આ બિલને સરકાર ફરી એકવાર મંજૂર કરવા માટે કવાયતો કરે છે અને કોંગ્રેસ પક્ષ તેમાં કેવી લડત આપે છે. કેમેરામેન હાર્દિક ભોણિયા સાથે પ્રતિક લીંબાણી, ન્યૂઝ, રાજકોટ.